नमस्कार। देखो बेटा, આપણે પાર્લામેન્ટની અંદર જાહેર હિસાબ સમિતિ છે, અંદાજ સમિતિ છે. આપણી કમિટીઓ ને ડિપાર્ટમેન્ટલ કમિટીઓ ટોટલ 24 છે. અમુક પરમનન્ટ છે, અમુક અસ્થાયી છે, એડહોક પર નિમણૂક થયેલી છે. એ કમિટીઓ ભણવાની બાકી છે અને મોશન્સ, બરાબર. પાર્લામેન્ટની અંદર એટલું ભણવાનું બાકી છે. પણ આજે હું જે તમને સમજાવવા જઈ રહ્યો છું, બરાબર, કે જે સમજાવવાથી તમે સેન્ટર ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંનેને જલ્દી સમજી શકો, બરાબર. એના માટે કારણ કે આપણો ભાગ 5 અને ભાગ 6, ભાગ 5 ની અંદર કેન્દ્ર સરકાર આવશે, બરાબર, અને ભાગ 6 ની અંદર રાજ્ય સરકારની વાતો આવશે. પણ કેન્દ્ર સરકારને આપણે પરફેક્ટ સમજી જઈશું, બરાબર, તો રાજ્ય સરકાર જલ્દી સમજી જઈશું. કારણ કે મોટે ભાગે શું છે બેટા, કટ કોપી પેસ્ટ, બરાબર. આમ મોટે ભાગે બોલ્યો છું એટલે 5% બદલાશે. એ જે બદલાશે એ હું તમને 15 થી 20 મિનિટમાં કહી દઈશ, બરાબર. આમ પણ મારો ટાર્ગેટ કેવો રહે છે બકા, કે આપણે ટર્મ સમજીએ, બરાબર. આપણે ટર્મ સમજીએ. કારણ કે દેખો, રાજ્યપાલ સમજો તો એની પહેલા રાષ્ટ્રપતિ આખો ખબર હોવો જોઈએ. રાજ્યપાલ સમજીએ તો કોને ખબર હોવું જોઈએ બેટા, રાષ્ટ્રપતિ ખબર હોવું જોઈએ, બરાબર. કારણ કે તમે જાણો છો કે આપણો 79 નો જે આર્ટિકલ છે, બરાબર, એ આર્ટિકલમાં આપણે ચોખ્ખું બોલીએ છીએ કે સંસદ એટલે શું બેટા, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. તો લોકસભા રાજ્યસભા સમજે એની સાથે આપણે કોને સમજવું જરૂરી છે, રાષ્ટ્રપતિને પણ સમજવું જોઈએ, બરાબર. આમ આમ દેખવા જાય તો રાષ્ટ્રપતિ સમજવા માટે 9 થી 10 કલાક જોઈએ. કેટલા કલાક બેટા, 9 થી 10 કલાક જોઈએ, બરાબર. આમ કારણ કે દરેક મુદ્દે રાષ્ટ્રપતિ તો આવશે જ બેટા, બરાબર. બહુ ક્રુશિયલ પોઈન્ટ છે આપણો રાષ્ટ્રપતિ, બરાબર. કારણ કે તમે સ્ટેટ ગવર્મેન્ટ ભણશો ને બેટા, તો પણ અમુક એવા બિલો હશે કે જે બંધારણનું ઉલ્લંઘન કરતા હશે, અથવા બંધારણની મર્યાદા બહાર જતા હશે, અથવા સ્ટેટ પોતાની મર્યાદાથી બહાર જઈને કાયદો ઘડતું હશે, ત્યારે રાજ્યપાલ શું કરશે, એ રાષ્ટ્રપતિ જોડે મોકલશે. કોઈ એવો ઇસ્યુ થઈ ગયો બકા કે 1950 પહેલાનો કોઈ ઇસ્યુ છે, બરાબર, અથવા કોઈ એવો ઇસ્યુ છે 1950 પછીનો ઇસ્યુ છે, બરાબર. તો 1950 પહેલાનું શું કરવાનું, કારણ તો એનેક્ટ ક્યારે થયું, અમલ ક્યારે આવ્યું, 1950માં આવ્યું. એની પહેલાનું હશે અને રિલેટેડ સ્ટેટ જોડે હશે, તો એના લોસ બનાવવાના, એના કાયદા બનાવવા માટે રાજ્યપાલ સ્ટેટને મંજૂરી નહીં આલશે. એ સીધો કોને જોડે ટ્રાન્સફર કરશે બેટા. તો આ બધું આપણે સમજવાનું છે. હવે દેખો, તમને એ જ ખબર ના હોય બેટા કે રાષ્ટ્રપતિ આપણે બોલીએ છીએ અને પીએમ બોલીએ છીએ, તો આપણા રાષ્ટ્રપતિને પીએમ બેનમાં ડિફરન્સ શું, એ સમજવાની વાત છે. તમે મને એક વસ્તુ વિચારો બેટા, પાવર ઓફ ધ પર્સ કોને કહેવાય, જે ડાયરેક્ટ ઇલેક્શનથી આવેલો હોય એ. હવે સવાલ અહીં એ થાય છે, દેખજો બેટા, ધ્યાનથી સમજો. હું જે બોલું ને એ વર્ડ્સ તમારા એક્ઝામમાં આવશે, પણ હું એમ નથી કહી, એમ આમ કહીશ ને, એક એક લીટી સમજાવતો જઈને કહીશ કે આ પરીક્ષામાં પૂછાય, આ પરીક્ષામાં પૂછાય, એમ તો તમારું માનસ એવું બંધાઈ જશે. સમજો, પછી ગમે એવો સવાલ આવે તમે જવાબ સુધી પહોંચી જશો, બરાબર. પહેલા સમજવાનો પ્રયત્ન કરો. દેખો બેટા, આપણે જે પ્રેસિડેન્ટ હોય છે ને, બરાબર, આપણે જે પ્રેસિડેન્ટ હોય છે, એ પ્રેસિડેન્ટ જે છે આપણા રાષ્ટ્રપતિ, સમજો, આપણા જે આ રાષ્ટ્રપતિ છે, અને અહીંયા આપણે વડાપ્રધાનને લઈએ, બરાબર, તો પીએમ. ઓકે બેટા, આ પ્રેસિડેન્ટ છે અને આપણા પીએમ છે, સમજો બેટા. તો સાહેબ આમાં મેન હું એમ કહું છું કે દેખ લો બેટા, આ ઇનડાયરેક્ટ ઇલેક્શનથી આવે છે કે નહીં, કેવા ઇલેક્શનથી આવે છે, આ કેવા ઇલેક્શનથી આવે છે બેટા, ડાયરેક્ટ ઇલેક્શનથી. હવે મનમાં સવાલ એમ થવો જોઈએ કે સાહેબ આમને બી ડાયરેક્ટ ઇલેક્શનથી આપણે ચૂંટ્યા હોય તો, આમને પણ ડાયરેક્ટ ઇલેક્શનથી આપણે ચૂંટણી કરી હોત તો, પ્રત્યક્ષ ચૂંટણી કરી હોત તો. હવે સમજો, પ્રત્યક્ષ ચૂંટણીમાં કેવું હોય બેટા, 1 2 3 4, 4 જણ છે બેટા, બરાબર. આને 33% વોટ મળ્યા બેટા, અરે 34%, આને 33% મળ્યા, આને પણ 33% મળ્યા, આને પણ માન લો કે 15% આવા કોઈ મત મળ્યા. ખરેખર બેટા કોણ જીતી ગયું, 34% વાળો, બરાબર. આ તો આના જેવું બેટા, ધ્યાનથી સમજો. હું સમજાવવા બીજું જોઉં છું. તમે ક્લાસમાં પેપર આપ્યું બેટા, અને મેં તમને એમ પૂછ્યું 100 માંથી હાઈએસ્ટ કોના છે, બરાબર. તો કોઈએ શું કીધું ખબર, સાહેબ 34 આપણા હાઈએસ્ટ છે, કોઈના હાઈએસ્ટ નથી. અને તમે 34 માર્ક લઈને ઘેર જાઓ, તમારા પપ્પાને એમ કહો, પપ્પા છે ને તમારો લાલ ટોપર છે. પપ્પાએ પૂછ્યું બેટા કેટલા આવ્યા, 34. તો બા માંડ પાસ થયો છે તું, સમજ વળી બેટા શું કહે છે, માંડ પાસ થયો છે તું, તું કઈનો ટોપર થઈ ગયો કે. હવે આ આ સિસ્ટમમાં તમે દેખો બેટા, પ્રત્યક્ષ ઇલેક્શનમાં તમે દેખો, ભારતની જનસંખ્યા વિશાળ છે કે નહીં, આપણા
જે વોટરો છે એ પણ વિશાળ છે કે નહીં બેટા? વિશાળ એટલે હું આગળ આંકડો બી નથી બોલતો બેટા, બરાબર? આમ આટલી જનસંખ્યાની અંદર માન લો કે આને 34% મળે, એનો મતલબ આની આગળ રાઈટ ટીક કર્યું લોકોએ, આ બધાને કેન્સલ કર્યું હશે, બરાબર? આમ તો આને 34% મળ્યા તો માણસ સીધો જીતી ગયો કે નહીં? વિશાળ જનસંખ્યા માટે બેટા, બરાબર? અને આર્થિક ખર્ચાને પહોંચી વળવા માટે, હું શબ્દો બોલું સાંભળજો બેટા, આ જ શબ્દો વાપરવાના. વિશાળ જનસંખ્યાને ધ્યાનમાં રાખીને આર્થિક ખર્ચાને પહોંચી વળવા માટે, આમાં ખર્ચો તો ઓછો જ છે ને બેટા, દેખ લો, આર્થિક ખર્ચાને પહોંચી વળવા માટે અને ભારતની જનભાગીદારી વિવિધ માનસ ધરાવતી છે, ધર્મ, જાતિ, જ્ઞાતિ, બરાબર? એ પ્રમાણે તો એ ત્રણ ચાર પોઈન્ટ કે ધ્યાનમાં રાખીને આને ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ એમ કહેવાય કે નહીં બેટા? જે પહેલો પાસ થયો ફાઇનલ. તો આનામાં પ્રત્યક્ષ ઇલેક્શનથી આપણે સીધું કોની ચૂંટણી કરી દઈએ છીએ બેટા? પીએમની. ઓકે, પીએમને મોકલી દીધો બેટા તમે આ રીતે કરીને. હવે આમ દેખવા જાય બેટા તો 34% લોકોનું જ વિલ, ઈચ્છા આ વ્યક્તિને સિલેક્ટ કરે છે કે નહીં બેટા? અને ભારતની કેટલી ટકા પબ્લિક બેટા? 66% લોકો આને રિજેક્ટ કરે છે કે નહીં બેટા? કારણ કે આપણે કહીએ કે ડેમોક્રેસી ઇઝ ધ વિલ ઓફ ધ પીપલ. લોકોની મહત્વાકાંક્ષા છે, લોકોની ઈચ્છા છે. તો 100% માંથી 34% લોકો જ આને ચાહે છે કે નહીં? તો બી બેટા તમે મની બિલ જેવી બાબતોમાં સાંભળજો, શું કીધું બેટા? બોલો. મની બિલ જેવી બાબતમાં પાવર ઓફ ધ પર્સ કોને કર્યા બેટા? બોલો બરો, પાવર ઓફ ધ પર્સ કોને કર્યા બેટા? લોકસભામાં. અને લોકસભામાં સૌથી વધારે એમનું એમ ચાલે કે નહીં બેટા? વિચાર કરો, જેમને તમે કેટલા કેટલા બેટા? 34% મત, સમજવાનો પ્રયત્ન કરજો. આ કેટલા? 34% મત આપ્યા, છતાં પણ એ પાવર ઓફ ધ પર્સ છે. મની બિલ લોકસભામાં જ રજૂ થાય. સમજો, ક્યાં રજૂ થાય બેટા? લોકસભા. હાલ છે. અને મની બિલ પર પ્રેસિડેન્ટ સાઇન કરે જ બેટા. સમજો, મની બિલ પર પ્રેસિડેન્ટ સાઇન કરે જ, પણ ક્યારે ના પાડે તમને ખબર છે બેટા? ભણ્યા છે આપણે. પહેલા રજૂ કરે ત્યારે એની પાસે આવે છે, અને પછી જો એનામાં કોઈ ફેરબદલ હોય, યાદ કરો કોયલા મૂવીનો ડાયલોગ આપણો, બરાબર? આમ દેખાડે શાહરૂખ ખાન અને આવે અમરીશ પુરી, એવું થાય તો જ પેલો ના પાડે ને બેટા. વેરી ગુડ. હવે મજાની વાત અહીં છે બેટા, સાહેબ એક કામ કરો, આ તો પીએમ ના આટલા મળ્યા છે ને, તો આપણે ઇનડાયરેક્ટ ઇલેક્શનની જગ્યાએ અહીંયા પ્રેસિડેન્ટનું ઇલેક્શન પણ ડાયરેક્ટ કરી દઈએ. પ્રેસિડેન્ટનું ઇલેક્શન પણ કેવું કરી દઈએ બેટા? ડાયરેક્ટ કરી દઈએ. બોલો, પ્રેસિડેન્ટનું ઇલેક્શન ડાયરેક્ટ કરી દઈએ બેટા. આનું બી ડાયરેક્ટ ઇલેક્શન, આનું બી ડાયરેક્ટ ઇલેક્શન. તો તમે પ્રિસિડેન્સમાં અગ્રિમતાના ધોરણે, પ્રાયોરિટીના ધોરણે નંબર પહેલો કોને આલો? નંબર પહેલો કોને આપશો? અહીંયા કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થશે, સંઘર્ષ પેદા થશે, કારણ કે બંને પ્રત્યક્ષ ઇલેક્શનથી જીતીને આવશે, બરાબર? બંને પ્રત્યક્ષ ઇલેક્શનથી જીતીને આવશે, બરાબર? તો પછી પીએમ અને પ્રેસિડેન્ટ વચ્ચે ઇસ્યુ ઊભો થશે. પ્રેસિડેન્ટ કહેશે કોઈ ડાયરેક્ટ ઇલેક્શન થયા, અને આ કહેશે હું પણ ડાયરેક્ટ ઇલેક્શન થયા. એટલે બેટા આપણે પ્રેસિડેન્ટને એક વડીલ તરીકે નિમણૂક કરી છે. જો ડાયરેક્ટ ઇલેક્શન કરતા ને બેટા તો શું થતું બેટા ખબર? આ પ્રેસિડેન્શિયલ પ્રમુખશાહી શાસન પ્રણાલી થઈ જતી. કેવી થઈ જતી? પ્રમુખશાહી શાસન પ્રણાલી, બરાબર? હવે મજાની વાત તો અહીં છે, તો સાહેબ આ ઇનડાયરેક્ટ ઇલેક્શન, તો પીએમ નું ઇનડાયરેક્ટ ઇલેક્શન કરી દો ને, બરાબર? ના ભાઈ, આપણે અહીંયા હે ને આને એક વડીલ અને દાદા તરીકે નિમણૂક કરી છે. ઉભા, હું તમને એક વાત કહું બેટા, હા આ મારી વાત સાંભળો. તમારા માન લો કે મારા પપ્પા હમણાં છે, બરાબર? એવું સમજો કે મારા દાદા છે, સમજો. મારા ઘરે કંકોત્રી આવે ને તો ઉપર મારા દાદાનું નામ લખાઈને આવે. એક દિવસ મને ખોટું લાગ્યું, સાંભળજો, મજાક કરું હો, પછી એમ નહીં કહેતો તો હું કરવા ખોટું લાગ્યું એમ, પણ સાંભળો, મને ખોટું લાગ્યું. મેં કીધું ઘર હું ચલાવું, દિવસ રાત ક્લાસ ચલાવું, આખો દિવસ સ્કૂલમાં નોકરી કરું, બરાબર? પગાર મારો આવે, ઘર આખું હું ચલાવું, અને લોકો આમંત્રણ આલે તમારા દાદાનું નામ લખી ગયા, બરાબર? આમંત્રણ મારા નામ પર લખાવવું જોઈએ ને, કાટકડ પ્રમોદ કુમાર અંબાલાલ એમ, બરાબર? આમ લખાવવું જોઈએ ને એમ. સમજ્યા બેટા? હવે નહીં સમજ્યા. એનો મતલબ આપણે રાષ્ટ્રપતિને કેવો બનાવ્યો છે બેટા? નોમિનલ હેડ બનાવ્યો છે. સમજણ પડે બેટા? રાષ્ટ્રપતિને કેવો બનાવ્યો છે? નોમિનલ હેડ. ભલે આ બધું કામ કરશે પણ આના વતી એમ. સમજણ પડે છે બેટા? એટલે સમજો છો? આમ
કારણ કે રાષ્ટ્રપતિ તમને શું કરશે ખબર? રાષ્ટ્રપતિને તમે જે પાવર આપ્યા છે ને એ પાવર રિજેક્શનના ન તાલ્યા. દેખ લો, વીટો પાવરમાં શું છે બેટા? વીટોમાં રાષ્ટ્રપતિ એમ કે છે રિજેક્ટ કરું છું એમ. એવો વીટો તો છે જ નહીં આખા બંધારણમાં કોઈ જગ્યાએ, અથવા 111માં અનુચ્છેદમાં પણ કોઈ બી જગ્યાએ વીટો શબ્દ વાપરેલો જ નથી. એક જ શબ્દ વાપરેલો છે બેટા, વિથહોલ્ડ. કયો શબ્દ વાપરેલો છે બેટા? વિથહોલ્ડ. એ વિથહોલ્ડ કરશે, ડિલે કરશે. શું કરશે બેટા? ડિલે કરશે. એમાં બધું તું કેમ સમજાવી રહ્યો બેટા? મારે હમણાં તફાવત તૈયાર કરવાનો છે, તો સમજજો બેટા. તો ડિલે કરશે, વિથહોલ્ડ કરશે, રોકી રાખશે. હવે સમજ્યા? રિજેક્ટ નહીં કરશે. કેમ? કારણ કે રિજેક્ટ કરશે તો બેટા કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થશે કે નહીં? તો રાષ્ટ્રપતિ માટે તમે શું બોલશો બેટા? હેડ ઓફ ધ સ્ટેટ કહેશો કે નહીં? હે ને? હેડ ઓફ ધ સ્ટેટ. હેડ ઓફ ધ ગવર્મેન્ટ બોલશો નહીં. હેડ ઓફ ધ ગવર્મેન્ટ તો કોણ હશે બેટા? બરાબર. આમ આ તમારો નોમિનલ હેડ છે. બરાબર. આપણા દેશનો નોમિનલ હેડ હશે. રાષ્ટ્રપતિ ને તમે જે પદ આપ્યું છે એ પ્રેફરન્સમાં પહેલું આપ્યું છે. એના પછી ઉપરાષ્ટ્રપતિ, પછી કોણ આવે છે બેટા? પીએમ આવે છે. અને એના પછી જો તમે પ્રેફરન્સ ટેબલ દેખશો ને તો એ ટેબલની અંદર તમને દેખવા મળશે બરાબર કે જે નિવૃત્ત પ્રેસિડેન્ટ છે એમની જગ્યા હશે આમ. બરાબર. અને છેલ્લે ધીરે ધીરે આમાં તમે જોતા જશો એને જ તો બેટા તમે દેખશો 26 જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય તો એમને એ રીતે ઓર્ડરમાં જ બેસાડવામાં આવે. બરાબર. એને કહેવાય પ્રોટોકોલ. શું કહેવાય બેટા? પ્રોટોકોલ. ઓકે. તો દેખો બેટા, રાષ્ટ્રપતિના ઇલેક્શન પ્રત્યક્ષ કરતા ને તો શું શું તકલીફ થતી બેટા? બોલો. રાષ્ટ્રપતિનું ઇલેક્શન પ્રત્યક્ષ કરતા તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ આવું બોલવાનું. બરાબર. આમ સંઘર્ષની સ્થિતિ પેદા થતી. કહેવાય બેટા? સંઘર્ષની સ્થિતિ પેદા થતી, કારણ કે બંને કેવા થઈ જતા? સમાન થઈ જતા ને બેટા. આમ હવે કરવું છે શું? અહીંયા રાષ્ટ્રપતિને આપણે ક્વીન જેવો પણ નથી રાખતા કે નહીં? વંશ પરંપરાગત પણ નથી રાખતા કે નહીં? હવે તો રાષ્ટ્રપતિની સાહેબ આપણે કેવા ઇલેક્શનથી ચૂંટીશું? ઇનડાયરેક્ટ. સમજ્યા? કારણ કે હવે ઇનડાયરેક્ટ થી કેમ? તો રાષ્ટ્રપતિ એ તો આખા દેશનો બનાવવાનો છે આપણે. અને આને આને ઇનડાયરેક્ટ ઇલેક્શનથી કેમ? અને એની અંદર તમે એક સિદ્ધાંત અપનાવો છો બેટા, યાદ હશે તમને, સમપ્રમાણ પ્રતિનિધિત્વ. અહીંયા બેટા 34% લોકો ચાહે છે ખતમ કે? તો આ 15% લોકોના વોટનું કોઈ મૂલ્ય જ નહીં રહ્યું કે નહીં? પણ અહીંયા મૂલ્ય શું થશે બેટા? બોલો. હવે સમજ્યા? એનો મતલબ દેખ લો બેટા, સાંભળજો. આ ઇલેક્શન કરવા જાઓ ને બેટા, આ ઇલેક્શન કરવા જાઓ તો તમે ક્યાં સુધી ટ્રાન્સફર કરવું પડે? જ્યાં સુધી કોટા સિસ્ટમ અચીવ નહીં થઈ ત્યાં સુધી. આ મોંઘું છે કે નહીં બેટા? હા, આર્થિક રીતે નહીં પરવડે કે નહીં? એમ કહો. સમજણ પડે છે? આમ મશીનરીઓની જરૂર પડે કે નહીં બેટા? અને ભારત બહુ વિશાળ દેશ છે કે નહીં? નાગરિકોની સંખ્યા વધારે છે કે નહીં? બરાબર. આમ વિવિધતા વધારે છે કે નહીં? પણ આ વિવિધતામાં બધાનું પ્રતિનિધિત્વ સપ્રમાણ રહે. શબ્દ સાંભળજો બેટા. આ બધામાં બધા જે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, ભાષા, લિપિ, સંસ્કૃતિ તમામનું પ્રતિનિધિત્વ સપ્રમાણ રહે. પ્રતિનિધિત્વ કેવું રહે? સપ્રમાણ. બરાબર. એનો મતલબ નાગરિકનો એક પણ મત વ્યર્થ નહીં જવો જોઈએ. અને એ વ્યર્થ નહીં જાય એના માટે કોણ છૂટે બેટા? એમએલએ. એ બધા નહીં છૂટશે, પણ એમએલએ છૂટે કોણ? લોકો. એમપી છૂટે કોણ? લોકો. તો દરેક એમએલએ ને એમપી ને આપણે મત મૂલ્ય ઇક્વલ આલ દઈએ ને. હવે સમજણ પડી? તો એનો મિનિંગ તો એવો જ સાબિત થશે કે નહીં? શું કે એમએલએ મત આપ્યો એ પેલા એમના રિપ્રેઝેન્ટેટિવને ધ્યાનમાં રાખીને આપ્યો, એવું જ થશે કે નહીં? એટલે બેટા, એટલે રાષ્ટ્રપતિનું ઇલેક્શન આપણે કેવું કરી રહ્યા? ઇનડાયરેક્ટ. અહીંયા કેવું કરી બેટા? ડાયરેક્ટ કરી દીધું. હવે સમજો આને. અને અહીંયા તમારે 3 શબ્દ બોલવા પડશે. કયા? ઇનડાયરેક્ટ ઇલેક્શન, પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ બેટા? એટલે સમજો તો છો કે હું જે બોલું છું? બરાબર બેટા. જો આ ટર્મ્સ દિમાગમાં નહીં હશે ને તો તમે સવાલો જ નહીં સમજશો બેટા. બરાબર. આમ લોકોને કેવું ગમે ખબર? લીટી લીટી સમજાવે ને, બરાબર, 1 નંબર એમ કે. બરાબર. કાલે મને એક છોકરું એમ કે સાહેબ તમે હે ને જે લેક્ચર 30 અને 31 જે બનાવ્યો ને એ બહુ મસ્ત લાગ્યો સાહેબ એમ કે. બીજામાં તો અંગ્રેજી હતું એમ કે. ઓ હરિઓમ. મેં કીધું કેમ એવું બેટા? કે પેલું લીટી લીટી સમજાવો ને સાહેબ એમાં અમને છપ્પાઈ જ જાય એમ કે. પછી હું એમ કહું બેટા એ છપાઈ તો જાય પણ એક્ઝામમાં સવાલ નહીં પડે બેટા. બરાબર. એક્ઝામમાં સવાલ પાડવા માટે તમારે શું કરવું પડે બેટા? પોઈન્ટના ટર્મ સમજવા પડે. જે મુદ્દો છે એના ટર્મ સમજવા પડે. બરાબર. આમ બાકી લીટી લીટી તો બધા વાંચે છે ને બેટા. આમ એટલે સમજજો બેટા. અહીં દેખજો હું જે સમજાવું એ. તો અહીંયા તમે 3 શબ્દ બોલશો બેટા. હવે તમારા દિમાગમાં સવાલ થાય, અચ્છા સાહેબ અહીંયા તો જે વોટ હતો એ તો નહીં સિલેક્ટ થયો બેટા. નહીં સિલેક્ટ થયો તો વ્યર્થ જ ગયો કે નહીં? બરાબર.
પણ અહીં શું થશે બેટા, અહીંયા વોટનું મૂલ્ય કેવું રહેવું જોઈએ, સેમ. તો એના હારો શું કરીએ આપણે, દેખ લો, એ તમને દેખ લો, મજાની વાત છે, દેખજો બેટા, બધાને ધ્યાન આવી, બધાને ધ્યાન આવી. હવે મેં તમને ખબર રાષ્ટ્રપતિ ચલાવ્યો હતો ત્યારે તમને મેં કીધું હતું કે સપ્રમાણ પ્રતિનિધિત્વ હું તમને એક્ટિવિટીથી સમજાવીશ એમ. તો આ ધ્યાનથી દેખ લેજો. અને આ બધું જ હવે કઈ લાગે બેટા, વિધાન પરિષદોમાં બી લાગે. કેમ કે આપણે રાજ્ય લેવલે શું બનાવવી પડે, વિધાન પરિષદ. બરાબર, આમ વિધાન પરિષદ આવશે કે તો એ ઘડી પણ આ શબ્દો આવશે જ. હવે તમે જ્યાં જ્યાં વાંચશો ને બેટા, ધ્યાનથી સાંભળજો. તમે લોકસભાનું સ્પીકરનું ઇલેક્શન કરશો, ડેપ્યુટી સ્પીકરનું ઇલેક્શન કરશો, ઉપસભાપતિનું ઇલેક્શન કરશો, એ બધી જગ્યાએ તમને આ શબ્દ દેખાશે. એટલે સમજી લેજો. બરાબર, કઈ રીતે, કારણ કે કોટા સિસ્ટમ, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ અને પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન. બરાબર, આમ આ ધ્યાનથી સાંભળજો. ઇનડાયરેક્ટ ઇલેક્શન આવશે એટલે આપણે આવું જ કરીશું. બરાબર, પણ બેટા એના માટે વેકેન્સીઓ ઓછી હોવી જોઈએ. બરાબર, મતદાર મંડળ ઇલેક્ટોરલ ઓછું હોવું જોઈએ. બરાબર, તો શક્ય છે. જ્યાં ઇલેક્ટોરલ ઘણું બધું હોય બેટા, ત્યાં કેટલાના વોટ ટ્રાન્સફર કરવો બેટા. બરાબર, આમ એટલે હવે ખબર પડી બેટા, પ્રત્યક્ષ ઇલેક્શન ક્યાં ચાલશે, જ્યાં મતદાર મંડળ મોટું હશે. પરોક્ષ ઇલેક્શન ક્યાં ચાલશે, જ્યાં મતદાર મંડળ ઓછું હશે. હવે સમજ્યા? ઓકે. તો તમને રાષ્ટ્રપતિનું મતદાર મંડળ ખબર છે કે નહીં બેટા, બોલો? રાષ્ટ્રપતિનું મતદાર મંડળ ખબર છે ને બધાને? હા, કોણ આવે, ચૂંટાયેલા બધા સભ્યો બેટા, હે ને, MP અને MLA. ઓકે, હવે અહીં દેખજો બેટા, મજાની વાત અહીં છે, દેખજો. હું એમ કહું બેટા, આપણું ગુજરાત પકડીએ. આ તમારો સવાલ બેટા, દેખજો. આપણું ગુજરાત પકડીએ બેટા. ગુજરાતની બેઠકો કેટલી છે? બરાબર, 182 છે. મને કોઈ કહેશે બેટા એનું એક MLA નું મત મૂલ્ય કેટલું છે? 147. બરાબર, આપણા એક MLA નું વેલ્યુ કેટલી છે બેટા, વોટ વેલ્યુ 147. બરાબર, સાંભળજો સાહેબ. આપણે બીજું કોઈ ઉદાહરણ લઈએ, ચાલો કર્ણાટક. કર્ણાટકમાં કેટલી બેઠકો છે બેટા? 224. ત્યાંનું મત મૂલ્ય કેટલું છે બેટા? ચાલો યુપી દેખ લે બેટા. યુપી કઈ બાજુ ગયું? યુપી દેખાતું? હા, રાજસ્થાન. ચાલો રાજસ્થાન પકડ લો ને ભાઈ. બરાબર, કેટલી બેઠકો છે બેટા? 200. મત મૂલ્ય કેટલું છે? બરાબર, આ રીતે તમે દેખો, અરુણાચલ, છત્તીસગઢ, હિમાચલ, ઝારખંડ, આ બધું આલેલું ને બેટા. મહારાષ્ટ્ર 288 છે. મત મૂલ્ય કેટલું? હા, બરાબર. હવે તમને એમ થવું જોઈએ કે સાહેબ બધા જગ્યાએ મત મૂલ્ય અલગ અલગ કેમ છે? કોઈ કહેશે? હા, વેરી ગુડ. એનો મતલબ આગલો લેક્ચર આવડે છે ખરો. બરાબર, પોપ્યુલેશન. શું બેટા? પોપ્યુલેશન. વેરી ગુડ. હે ને? શું કરતા હતા બેટા? એ સ્ટેટની પોપ્યુલેશન લેતા હતા. કયા વર્ષની બેટા, બોલો? હા, પછી ભણ્યા હતા બેટા, બદલાઈ ને. બરાબર, બંધારણે સુધારો કર્યો તો કે નહીં? બરાબર, આમ પણ વસ્તી ગણતરી બી તો નિયંત્રણ કરવાની હતી. ઓકે, સાંભળજો બેટા. સરકારો ત્યારે જ પડે બેટા, સરકારો ત્યારે જ પડે જ્યારે તમે બહુ સારું કરવા જાઓ. નહીં સમજ્યા, હે ને? સરકારો ત્યારે જ પડે બેટા જ્યારે તમે બહુ સારું કરવા જાઓ. આ વાક્ય મારું લખી રાખજો. હા, ઓકે. એ કોઈ બી સરકાર હોય બેટા, જો એ સરકાર બહુ જ સારું કરવા જાય ને લોકોનું, બરાબર, અને સામે ઇલિટરેટ પબ્લિક હોય, માનસિક ગુલામ પબ્લિક હોય, સરકાર પાડી જ દે. બરાબર, એ કોઈ બી સરકાર હોય. અહીં દેખજો બેટા, અહીં જોજો. 1971. હવે તમને કે સાહેબ આ તું કેમ બોલે છે? અરે બેટા દેખ લો, 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. બરાબર, JRD ટાટા જેવા લાગી ગયા બેટા, એમને બધી શેર હોલ્ડર હતા એ બધા રોડે આવી ગયા બેટા, ખતમ એમનું. બરાબર, રજવાડાઓને શું મળતા હતા બેટા? સાલિયાણા પ્રીવી કાઉન્સિલ મળતી હતી એમને. બરાબર, પ્રીવી પર્સ મળતું હતું ને એમને, કે ઘેર બેઠા બી એ મળતું હતું. તો મેડમ ઉઠ્યા એમને બધાના કેન્સલ કરી દીધા 1971માં. બાંગ્લાદેશ છૂટું કરી દીધું કે નહીં બેટા 1971માં. બરાબર, આમ સમજ્યા? એટલે કોન્ફ્લિક્ટ થતો તો કોની વચ્ચે? સુપ્રીમ કોર્ટ અને પાર્લામેન્ટ વચ્ચે. અને બધા કેસ બી તમે આ જ ગાળામાં ભણ્યા કે નહીં બેટા એમ કહો. બરાબર, આમ. અને પછી દેખો કિશોરી, આપણે જે પેલું સમૂહિક ક્રાંતિ, બરાબર, એ ચાલુ થઈ બેટા. આવી હતી ને બેટા કે રિવોલ્યુશન આવ્યું હતું. બરાબર, આખા દેશની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. પછી મેડમે શું કર્યું બેટા? આંતરિક વિખવાદનું, બરાબર, લખ્યું ને, ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ કરીને શું લગાડી દીધી બેટા? રાષ્ટ્રીય કટોકટી લગાડી, નેશનલ ઇમરજન્સી. આમ તો આ બધી ઘટનાઓ બની ને પાછળનું રીઝન આ છે બેટા. બરાબર, તો સરકાર પડી કે નહીં બેટા 1977માં? આમ પણ આપણને, મેં તમને જે ભણાવ્યું ત્યારે તમને એમ લાગતું હતું નહીં કે મેડમ બહુ જ ખરાબ હતા એમ? દેશ સાચવવાનો હતો બેટા એને. બરાબર, એક બાજુ બાંગ્લાદેશ છૂટું કરે છે, એક બાજુ મોટા મોટા રાજા રજવાડાઓ જે છે કે નહીં એના સાલિયાણા નાબૂદ કરે છે, બીજી બાજુ લોકો સુધી પૈસો પહોંચે. બરાબર,
અરે આજે સુધી બી લોકોને બેંકમાં જઈને ને બેટા ફોર્મ ભરતા નથી આવડતું. બરાબર, તો એ ટાઈમ કેવો હશે બેટા, 60-70 વર્ષ પહેલા. બરાબર, તો એ બેંકો પર બધા દબદબો કરીને બેઠા હતા. 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી દીધું. હાનો ઉપયોગ કર્યો બેટા? વટહુકમ. યાદ આવે આરસી કુપર કેસ, ટીસી વાડવા કેસ? હા, તો એ સમજજો બેટા. તો આ બધી સિચ્યુએશન થાય, સારું કરવા ગયા. બરાબર, જમીન હોલ્ડરો પાસેથી બધું હટાવવા જ ગયા હતા ને બેટા. એ આવું છે, ઠીક છે. અને એમાં પછી બિઝનેસમેનો ગેમ રમી જાય બેટા. બરાબર, ઓકે, ઠીક છે. તો આ બધું હું કેમ સમજાવું છું, એનું એક રીઝન છે બેટા. કેમ? કારણ કે તમારે આખી પોલિટી દિમાગમાં ઉતરી જશે કે હા સર, રાજ્યસભામાં આવું છે, લોકસભામાં આવું છે અને સેન્ટરમાં આવું છે. અને એને સમજવાનો પ્રયત્ન કરજો. હવે અહીંયા તમને આટલું તો ખ્યાલ આવી ગયો કે દરેક રાજ્યમાં, દરેક રાજ્યની એમએલએનું મત મૂલ્ય અલગ અલગ છે. એનું રીઝન શું બેટા બોલો? કારણ કે દેખો, આજ મેડમે બેટા 1971માં પોપ્યુલેશનને નિયંત્રણ કરવાનો ટ્રાય કર્યો હતો કે નહીં બેટા? નસબંધીઓ કરાવી હતી બેટા, પુરુષ નસબંધીઓ કરાવી હતી મેડમે. બરાબર, આમ તો એનથી કંઈક અલગ જ માહોલ બનાવી દીધો. બરાબર, બધી કાસ્ટમાં બેટા. મુસ્લિમમાં શું કે એ તો ભગવાન કી પ્રસાદ હે, ખતમ. બરાબર, અને આપણા તઈ બરાબર જોઈએ 11 જણા તો જોઈએ જ બેટા. એના વગર તો ક્રિકેટ ટીમ નહીં બને કે કમાઈ ખાય એનાનું નસીબ એમ. તો આ મેડમે અહીંયા એને એ કામ કરવા ગયા બેટા. શું કરવા ગયા? વસ્તી નિયંત્રણ કરવા ગયા. બરાબર, તો એ જ નિયંત્રણમાં થઈ ગયા. બરાબર, આમ એટલે આવું છે બેટા. ઓકે, હવે અહીં દેખજો બેટા. તો પોપ્યુલેશન છે, આ શબ્દ સમજવો જરૂરી છે બેટા. જો તો ટોટલ પોપ્યુલેશન છે. ઓકે, હવે આ પોપ્યુલેશન છે, એની સામે બેટા શું કરવાનું છે આપણે? ઇલેક્ટેડ મેમ્બર ગુણ્યા શું કરવાનું બેટા? 1/1000. હવે ખ્યાલ આવે, જેની પોપ્યુલેશન વધારે હશે બેટા, મત મૂલ્ય વધે કે નહીં? બોલો. પણ દરેક સ્ટેટ બાય સ્ટેટ અલગ અલગ હશે કે નહીં? સ્ટેટમાં એમએલએ નું મત મૂલ્ય સેમ હશે કે નહીં? છપાયું બેટા આટલું? ઓકે, હવે સમજો બેટા. મજાની વાત એ છે, એનો મતલબ આંધ્રાના 175 મેમ્બર છે, દરેકનું મત મૂલ્ય આટલું છે, તો આનાનો બંનેનો ગુણાકાર કરું તો આટલું મળે બેટા મને. હા કે ના સમજો બેટા? દરેક એમએલએ નું મત મૂલ્ય તો સેમ હશે, હશે કે નહીં બેટા બોલો? હા, અને એટલા મેમ્બર છે તો બધા મેમ્બરોનું આટલું મત મૂલ્ય છે કે નહીં? વાહ સાહેબ, એનો મતલબ જો આંધ્રપ્રદેશના તમામ એમએલએ એક જ રાષ્ટ્રપતિને સિલેક્ટ કરે, આટલા મતનું મૂલ્ય થઈ જાય કે નહીં બેટા? હવે સમજણ પડે કેમ સ્ટેટ ઇલેક્શન જીતવું જરૂરી છે? હવે ખબર પડી. ચાલો અહીં દેખજો બેટા. કારણ કે જીતવા માટે શું જોઈએ બેટા? જીતવા માટે કોટા સિસ્ટમ જોઈએ. કોટા સિસ્ટમમાં શું છે કે કોટા સિસ્ટમની અંદર તમને અહીંયા કહેશે કે કેટલા વેકેન્સી છે, +1 છે. બરાબર, વેકેન્સી જોડે શું કરવું પડશે બેટા? +1. અને ટોટલ બધાના મત મૂલ્યો હશે અને એને ભાગાકાર કરવા 50% +1 જવું પડશે. હવે ખબર પડે કોટા સિસ્ટમ? આમ તો બધા મત વેલિડ થશે કે નહીં બેટા એમ કહું? ઓકે, ચાલો અહીં દેખજો. હવે દેખ લો, આ બધાનું ગણી બેટા. ગણતા 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 ક્યાં આ સેમ ઓફ ટોટલ કેટલા થયા બેટા? 4033. આ બધા કોણ છે બેટા બોલો? એમએલએ છે કે નહીં બેટા? ઓકે, અને ગુણાકાર કરતા બેટા આ આવ્યું. બરાબર, ચલો લોકસભામાં કેટલી બેઠક બેટા દેખ લો. હે ને? રાજ્યસભામાં કેટલી બેટા? 233. ટોટલ પાર્લામેન્ટમાં કેટલી થઈ બેટા? હે ને? ઓકે, સાંભળજો બેટા. અહીંયા 543 આટલું. બરાબર, હવે આ ટોટલ વેલ્યુ કેટલી થઈ બેટા બોલો? સાહેબ કઈ રીતે ગણી તમે? આ 700 કઈ રીતે આવી? 708 હતી. જમ્મુ કાશ્મીર ગયું ને બેટા હમણાં? સ્પ્લિટ થઈ ગયું ને જમ્મુ કાશ્મીર? 700 ના આજુબાજુ આવી ગયા. હવે પૂછે 700 લખજો બેટા. 708 નહીં લખતા. એક એમપી નું મત મૂલ્ય કેટલું થશે બેટા બોલો? 700 લખજો. એ એમએલએ નો. હવે સાંભળજો બેટા, એ રેડી હો. અહીં દેખજો બેટા. મજાની વાત અહીં છે બેટા, દેખ લો. એ શું કર્યું બેટા? તમામ એમએલએ વેલ્યુ ગુણાકાર. આ બધા ગુણાકારનો શું કર્યો બેટા? સરવાળો. તો આને આમ કહેવાય ખરું બેટા? સાંભળજો, આને આવું કહેવાય છે બેટા કે જ્યારે હું આ 5,43,223 ને આ બધા એમએલએ ના મત મૂલ્યોનો સરવાળો છે કે નહીં? બોલો કે મારે સરવાળો? આ બધા એમએલએ ના મત મૂલ્યોનો સરવાળો છે કે નહીં? બોલાય? બધા ભારતના તમામ રાજ્યોના એમએલએ ના મત મૂલ્યોનો સરવાળો બોલાય? વેરી ગુડ. હવે આગળ એક વાક્ય બોલો. આ ભારતના તમામ એમએલએ ના મત મૂલ્યના સરવાળાને ભારતના ચૂંટાયેલા તમામ એમપી વડે ભાગી દઉં તો એક એમપી નું મત મૂલ્ય મળે કે નહીં? ફરી બોલું બેટા હું? દેખજો, પહેલા તો તમે આને સમજો બેટા. બરાબર, આને સમજો. આ શું છે?
બરાબર સાહેબ એક આંકડો એ તો મને બી ખબર બેટા બરાબર આ શું છે તો પેલા આને દેખીને વાક્ય બોલો બેટા શું બોલો ખબર ભારતના તમામ રાજ્યના ચૂંટાયેલા એમએલએના મત મૂલ્યનો સરવાળો છે ઓકે તો ચાલો એ એ કેટલો છે બેટા તો આને હું પી ધાર લઉં બેટા તો પી બરાબર શું છે બેટા એમએલએ ઓલ એમએલએ ગુણ્યા વોટ વેલ્યુ બેટા બરાબર બધાના વોટ વેલ્યુનો ગુણાકાર જ છે કે અને અહીં શું છે બેટા બોલો પી મળ્યો કે નહીં મને સમજો હવે હું ઓલ એમપી વડે આને ભાગી દઉં બેટા ઓલ એમપી વડે ભાગી દઉં બધા ઓલ એમપી કયા બેટા ઇલેક્ટેડ તો 1 એમપી નું મત મૂલ્ય મળે કે નહીં તો આખા ભારતના તમામ એમપી નું મત મૂલ્ય એક સરખું છે કે નહીં બોલો બેટા આખા ભારતના તમામ એમપી નું મત મૂલ્ય કેવું છે બેટા સરખું હવે ઉભા રહેજો બેટા આ ઓલ એમપી નું મત મૂલ્ય છે ને બેટા આ એક એમપી નું છે કે નહીં આન જોડે ગુણું તો બેટા એવું જ લખાય ઓલ એમપી બોલો કે બરાબર પી લખાય કારણ કે એક ગુણું તો કઈ જ નહીં ફરક પડે ને બેટા એક ગુણું તો કોઈ ફરક પડે ના પાછા એમ નહીં કીધા એમપી ગુણ્યા એમપી નો વર્ગ 2 મિલે હમણાં બરાબર હા તો આ હું બેટા એક જોડે ગુણાય તો 5 ગુણ્યા 1 5 જ થાય કે તો ઓલ એમપી ગુણ્યા એક એમપી બરાબર શું થાય બેટા ઓલ એમપી જ કે હા નહીં તો બધા ગણિત લગાડે એવા આમ એમપી ગુણ્યા એમપી સ્ક્વેર બરાબર આમ તમે કહો સાહેબ 5 ગુણ્યા 5 તો 5 નો વર્ગ થાય અહીં સમજો બેટા આ બધા વડે ભાગતા એકનો જવાબ મળ્યો ને બેટા તો એક એમપી ના જવાબ જોડે બધાનો ગુણી દઉં બધાનું મળી જાય કે નહીં બેટા તો પી કોના બરાબર થયો બેટા પી આના બરાબર પણ થયો પી આના બરાબર પણ થયો કે નહીં હવે મજા છે દેખજો સમજે અને વંદન બેટા હવે શું આવું વાક્ય બોલી શકાય ખરું બોલાય જ કઈ રીતે ભારતના તમામ સાંસદો એટલે કે એમપી ભારતના તમામ સાંસદો એમપી ના મત મૂલ્યનો સરવાળો મત મૂલ્યનો સરવાળો એ ભારતના તમામ રાજ્યોના એમએલએના મત મૂલ્યના સરવાળા બરાબર થાય હાકેના તો બોલો બેટા બોલાય કે નહીં બેટા એટલે બેટા સ્ટેટના એમએલએ નું બી મૂલ્ય છે કે નહીં એમ બરાબર પણ જ્યાં બેટા પોપ્યુલેશન વધતી જાય તો એમએલએ નું મત મૂલ્ય વધતું જાય કે નહીં તો સાહેબ તમે આ બધું કેમ કર્યા એટલે કહું છું બેટા કારણ કે રાષ્ટ્રપતિના ઇલેક્શનની અંદર ફક્ત એમપી ભાગ લેશે નહીં એમએલએ પણ ભાગ લેશે હવે સમજ્યા એમએલએ પણ ભાગ લેશે હવે સાંભળજો બેટા રાષ્ટ્રપતિના ઇલેક્શનની અંદર વિપ દંડનાયક કરવામાં આવતો નથી એટલે વ્યક્તિ કોઈ પણ એમ પ્રેસિડેન્ટને વોટ આપી શકે છે અને વોટ આપશે ને બેટા એ વોટ પાછો કેવો થશે બેટા ટ્રાન્સફર વાહ સાહેબ વાહ એનો મતલબ રાષ્ટ્રપતિના ઇલેક્શનની અંદર હે ને મારો મત વ્યર્થ જશે નહીં તમારો કેમ બોલી રહ્યા બેટા મારા વતી મારો એમએલએ મત આલી રહ્યો કે નહીં સમજ્યા બેટા આમ એટલે દેખો બેટા મત એકદમ હે ને ઘણો વિચારીને આલવાનો પણ આપણે એ જ વિચાર્યા વગર આપી રહ્યા બરાબર આમ સાચી વાત એક પીપળાનું પાન બી આપણે વિચાર્યા વગર આલીએ બેટા અને એક મત નહીં સમજ્યા હે ઘણું વિચારવું પડે બેટા જે તમારું જીવન છે એને જ તમે વિચારતા નથી તમને શું લાગે તમે મત આપો છો એટલે શું આપો છો બેટા ખબર શું આપી રહ્યા તમે કોઈને મત આપી રહ્યા એટલે શું આપી રહ્યા પાવર આપી રહ્યા ડેમોક્રેસીમાં તમે પાવર અને સત્તા આપી રહ્યા બેટા ઓકે સાહેબ આ બધું સમજાયા બાદ હવે મારા દિમાગમાં એટલું ચાલી રહ્યું બરાબર કે એક વાક્ય દિમાગમાં આવી ગયું બેટા બધાને ચાલો શું કહે છે બેટા વેલ્યુ ઓફ ઈચ વોટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બરાબર તો લોકસભા વત્તા રાજ્યસભા બરાબર 776 થયા બેટા 776 ને પેલું 5 લાખ જેવું સમથિંગ હતું એને ભાગતા શું મળ્યું બેટા 708 હવે દેખ લો આને હું એક એમપી કહેતો હતો કે નહીં આને હું તમામ એમપી કહેતો હતો કે નહીં આ બંનેનો ગુણાકાર કરું તો આ જ આવે કે નહીં બેટા અને આ છે શું બેટા બોલો તમામ એમએલએ ના મત મૂલ્યનો સરવાળો છે કે નહીં સમજ્યા આમ એટલે 10-12 એમએલએ આગા પાછા થયા તો પૂરું કે બેટા 15-20 એમપી આગા પાછા થયા તો ખતમ કે આમ સમજણ પડે છે બેટા આમ એટલે એ જરૂરી છે હવે દેખો વેલ્યુ ઓફ ઈચ વોટ હવે આ 708 થી ઘટીને કેટલું થયું છે બેટા 700 કેમ પડે પેલું જમ્મુ કાશ્મીર વાળું આપણે સ્પ્લિટ કર્યું છે ને ચાલો અહીં દેખો તો ટોટલ વેલ્યુ ઓફ વોટ્સ બરાબર આટલું થાય બેટા બરાબર અને આ બધાને ગણીએ બરાબર તો અહીંયા ધ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની અંદર આ બધાનો સરવાળો કરતા ટોટલ આટલું થાય બેટા બંને ઇક્વલ તો છે બેટા તો 5 લાખ ભેગા કરો તો 10 લાખ જ થાય ને હવે એનો મતલબ જેને જીતવું હશે બેટા સાંભળજો જેને જીતવું હશે એને શું કરવું પડશે કોટા સિસ્ટમમાં મત ટ્રાન્સફર થયા બાદ 50% પ્લસ સમજ્યા તો ટોટલ આ મત છે બેટા
બરાબર, ભાગ્યા શું કરવું પડશે? વેકેન્સી કેટલી છે, બોલો કે બેટા વેકેન્સી કેટલી છે. હવે વેકેન્સી પછી +1, બરાબર. આમ વેકેન્સીમાં શું કરવું પડશે ને +1 ગુણ્યા 100. એવું કરશે તો પછી એ કોટા સિસ્ટમ હાસિલ કરશે અને એ કેટલા સુધી જવું જોઈએ? 50% +1. મજાની વાત સાહેબ, આ વાત તો તમારી સાચી. એ સાહેબ માન લો કે આપણે ગુજરાતને કેટલી બેઠકો મળેલી છે બેટા? રાજ્યસભામાં કેટલી મળેલી? 11 મળી ને બેટા. હા, તો દેખ લો એ ઘડી ગુજરાતના તમામ મત મૂલ્યોનો સરવાળો કરશે બેટા. ગુજરાતના તમામ એમએલએના મત મૂલ્યનો સરવાળો થશે, બોલો કે હા. એ મત મૂલ્યના સરવાળામાં વેકેન્સી કેટલી બેટા? 26 કઈ? 11 +1 ગુણ્યા 100. અને ઈ કર્યા બાદ કેટલે સુધી જવું જોઈએ બેટા? 51%. 50% +1. માન લો દિલ્હી વાળાને 3 આપ્યું હોય બેટા, તો અહીં શું લખવું પડે? 3 +1. હવે ખબર પડી રાજ્યસભામાં જવા માટે અહીં બી તો મત મૂલ્ય કામ કરી રૂપ નહીં બેટા. સમજણ પડે છે બેટા? આમ અને અહીંયા પાછું પાછું શું થઈ રહ્યું બેટા? આ તો કોટા સિસ્ટમ હાસિલ કરવા માટે શું થઈ રહ્યું બેટા? એસટીવી થઈ રહ્યું કે નહીં? બહુ મસ્ત મેથડ છે બેટા, પણ આ ક્યારે શક્ય બને? જ્યારે વોટરો ઓછા હોય તો, મતદાર મંડળ ઓછું હોય તો. તમારો મત વ્યર્થ જાય જ નહીં બેટા. ખરેખર તો આમ દેખવા જાય બેટા તો પરોક્ષ ઇલેક્શનથી જે માણસો જીતીને જાય, બરાબર, એ જ સાચું વિજેતા કહેવાય કે નહીં બેટા? પેલામાં તો ડાયરેક્ટ 10% મત મળે તોય માણસ જીતી જાય, 34% વાળો જીતી જાય છે કે નહીં? સમજણ પડે છે બેટા? આ દિમાગમાં વસ્તુ ઉતરે છે. અને આ તો નહીં સમજાવો ને બેટા, ટ્રાન્સફરેબલ વોટ કિકમ થાય છે, જેના ઓછા હોય એના ટ્રાન્સફર થતા જાય કે નહીં બેટા? ઓકે. હવે રાજ્યસભામાં બી માણસ કઈ રીતે જાય? હવે 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 દિમાગ ખુલે છે ને બેટા આપણું? બોલો શું કરશું બેટા? ટોટલ મત મૂલ્યનો સરવાળો, બરાબર, અને પછી શું કરશું? કેટલી બેઠક છે આપણી? એના +1 ગુણ્યા 100, બરાબર. આમ અને એમાં જેને કોટા હાસિલ કરી લીધો એ પહોંચી જાય બેટા, બરાબર. જેને જેને કોટા હાસિલ કર્યા એ પહોંચશે. અને જો સાહેબ કોટા જ હાસિલ નહીં થાય તો થાય જ બેટા, છૂટકો જ નથી, બરાબર. ટ્રાન્સફર થશે ને વોટ, એટલે થશે જ એમ. ઓકે. પણ પ્રેસિડેન્ટમાં કેમ સાહેબ અહીંયા એક જ બેઠક લખીએ બેટા? બનાવવાનો તો એક જ પ્રેસિડેન્ટ ને, કે 4 પ્રેસિડેન્ટ મોકલવાના છે? બનાવવાનો તો એક જ પ્રેસિડેન્ટ ને. એટલે પ્રેસિડેન્ટ વખતે તમે જ્યારે કોટા સિસ્ટમ અપનાવો ત્યારે છેદમાં શું લખો બેટા? 1+1. સમજણ પડી બેટા? વેકેન્સી કેટલી છે એના પર આધાર કરે. ખ્યાલ આવ્યો? આમ તમે વાંચજો બેટા કોટા સિસ્ટમ તો ખબર પડશે, બાકી કોઈ બુક વાળા સમજાવતા નથી આ કોટા. ચાલો, અહીંયા આ બધું તમને મેં વોટ વેલ્યુ માટે એના માટે સમજાવ્યું છે બેટા, બરાબર, કે કઈ રીતે છે. આ મેં આખો જે લેક્ચર બનાવું છું ને એની પાછળ એક જ રીઝન છે કે તમને પરોક્ષ સિલેક્શન અને પ્રત્યક્ષ સિલેક્શનમાં ખ્યાલ આવે, બરાબર. હવે અહીંયા દેખો બેટા, રાજસ્થાનમાં કેટલી મળી બેટા? 129. ઉત્તર પ્રદેશમાં કેટલી છે? 208, બરાબર. આમ 175, 131, બરાબર. તમિલનાડુ આમ બેટા. આમાં કોણ મરી જાય? સિક્કિમ મરી જાય કે નહીં? ગોવા જવાનું પૂરું થઈ જાય કે નહીં બેટા? ચાલો પછી અહીં દેખજો, આ દેખ લો બેટા કઈ રીતે ઇલેક્શન પ્રેસિડેન્ટનું થઈ રહ્યું એ દેખ લો. ડિવાઈડ, બરાબર, 1971 પોપ્યુલેશન બાય 1000 નંબર ઓફ એમએલએ ટુ ગેટ વેટ ઓફ ઈચ સ્ટેટ એમએલએ. તો મેં આને બેટા હે ને મીઠાને એને સેલ કીધું અને મેં મીઠું કીધું. આને હું સમજાવ્યું બેટા? શું કીધું કે 1971 પ્રમાણની એની પોપ્યુલેશન છે બેટા, એને શું કરો? ઇલેક્ટેડ મેમ્બર વડે ભાગો, ગુણ્યા 1/છેદમાં કેટલા લખો બેટા? 1000. એટલું જ કીધું કે નહીં? હા, પણ એને જરીકે એની ભાષામાં કીધું, બરાબર. ડિવાઈડ 1971 પોપ્યુલેશન બાય ધ 100 નંબર ઓફ એમએલએ ટુ ગેટ વોટ વેટ ઓફ ધ ઈચ સ્ટેટ એમએલએ. એમ કહી દીધું મેં મારી રીતે કીધું બેટા, પ્યોર દાહોદની ભાષામાં સમજાડ્યું મેં, હે ને? આ થઈ ગયું બેટા. હવે એના બાદ એને સેકન્ડ સ્ટેપ હું લીધું? સેકન્ડ સ્ટેપ લીધું કેલ્ક્યુલેટ ધ વેટ સમ ઓફ ઓલ સ્ટેટ. તો મેં એ જ તો કર્યું બેટા. મેં શું કર્યું? બધા એમએલએનું મત મૂલ્ય કાઢ્યા, એમની કેટલી જગ્યા છે, એક માન લો ગુજરાતના એમએલએનું મત મૂલ્ય મળ્યું, 182 જોડે ગુણ દીધા કે નહીં બેટા? તો એને આ જ કર્યું, પણ એને સૂત્ર લખાડી દીધું સિગ્મા એક્સ આઈ એન, બરાબર, જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 એમ. એને ગણિત વાપરી દીધું બેટા. લે આ સૂત્ર લખી દીધું. હવે ઘણા કહેતા ઓ સર આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો હું કા સમજે ના? દેખ લો, આ વેલ્યુ છે બેટા, આ નંબર છે બેટા, આ બંનેનો ગુણાકાર ને આ સિગ્મા છે કે નહીં? એમ કહો કેમ જાણી જોઈને કોમ્પ્લિકેટ કરો એમ, બરાબર. આમ કેમ એને જાણી જોઈને તમે જટિલ બનાવો છો? સિમ્પલ ને સર્ટ છે, બરાબર. પેલા કોઠા પરથી સમજી જાય કે નહીં બેટા આપણે? હા, તો એને આમ કર્યું. હવે ત્રીજું સ્ટેપ શું છે એમ કે, બરાબર, તો આ આમ લખીશું તો જ પેલો માર્ક આલે એવું દોરીશું? અરે ભાઈ સમજો,
કેવા શું માંગે છે? છેલ્લે મારા સાહેબે એક વાક્ય યાદ રખાડ્યું. શું? ભારતના તમામ એમપીના મતમૂલ્યનો સરવાળો એ ભારતના તમામ રાજ્યોના એમએલએના મતમૂલ્યના સરવાળા બરાબર થાય છે. ખતમ બેટા. આજ રાત્રે ઊંઘી ઘડી જ બોલવાનું. આમ ઊંઘી ઘડી જ બોલવાનું, ખાતી ઘડી બી એ જ બોલવાનું. શું? ભારતના તમામ એમપીના મત મૂલ્યનો સરવાળો ભારતના તમામ રાજ્યોના એમએલએના મત મૂલ્યના સરવાળા બરાબર હોય છે. બસ. ઘેરવાળા કે ગાંડો થઈ ગયો? હા, થઈ ગયો. આ જ બોલવાનું બેટા. આ જ બોલવાનું. આમ જ તૈયાર કરવાનું. બરાબર? તો યાદ રહી ગયું કે નહીં એમ કહો? હું આમ તૈયાર કરતો બેટા. મને યાદ નહીં રહેતું 1 કિલોગ્રામના 1000 ગ્રામ તો હું બોલ જ કરતો. બરાબર? આમ મને સાહેબે માર્યો તો એટલે. બરાબર? આમ ઓકે, ચાલો ત્રીજું થયું બેટા. હવે શું કરશું બેટા? આ ટોટલ મળ્યું આપણને. આ શું છે બેટા? બધા રાજ્યોના એમએલએના મત મૂલ્યનો સરવાળો. હવે મેં એવું કર્યું ખબર, ઈને જેટલા પણ ચૂંટાયેલા એમપી છે કે નહીં એના વડે ભાગ દીધું તો દેખ લો બેટા 700 મળી ગયું કે નહીં. તો આ શું મળ્યું બેટા? એક એમપી નું મત મૂલ્ય. હવે આ બધાને આન જોડે ગુણુત પાછો યો જ આંકડો આવે કે देखो पीला है तो फोकस पड़ता है कि नहीं, है ने? पीला है तो फोकस पड़ता है. આમ પીળો કલર એટલે કેમ કરવામાં આવે ખબર? ભીડમાં તમે દેખો ને તો પહેલી નજર પીળા પર જ પડે. હાલો તમે શોરૂમમાં કાર લેવા જાઓ ને બેટા, તો શોરૂમમાં કાર લેવા જાઓ ને બધી ગાડીઓ પડી છે, તમે અંદર જાઓ ને પહેલા તમને કઈ કાર ગમે ખબર? પીળા રંગની. આના માટે જનરલ સાયન્સ છે, પણ હમણાં હું નહીં ભણાવું એમ. તો પીળો રંગ જ ગમે તમને, બરાબર? અને જેવા તમે મસ્ત આમ નારિયેળ લગાડીને ઘેર લઈને આવ્યા ને, બરાબર, ઘેર કે આ જ કલર હતો કે બીજો હતો જ નહીં. એ જ્યારે એકલું હશે ને ત્યારે નહીં ગમે બેટા. તો અહીં બધાની વચ્ચે પીલા પર ફોકસ પડતા હે કે નહીં? હા, બરાબર. તો થઈ ગયું બેટા. હવે દેખો ત્રીજા સ્ટેપમાં, ચોથા સ્ટેપમાં હું કીધું? આસ્ક એવરી એમપી એન્ડ એમએલએ ફોર ધેર પ્રેફરન્સ. હવે બધા પોતાનું પ્રેફરન્સ આલશે બેટા, બરાબર, જે જે ઉભા રહ્યા એમને. અહીંયા દેખો ઉભા 10 જણા રે, કોઈ લેવા દેવાની બેટા. દેખો તમે શબ્દ સાંભળજો બેટા, કેટલા કેન્ડિડેટ ઉભા છે એ મહત્વનું નથી, વેકેન્સી કેટલી છે એ મહત્વનું છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બોલું મને એમ લાગે ઘણીવાર હું જ બોલું હું જ સમજુ એમ, બરાબર? હા, કોઈક વાર મને એમ થાય હું પાગલ તો નથી. ખરેખર આવો વિચાર મને આવે કોઈક કોઈ તો, કારણ હું ગાંડો જ નથી થઈ ગયો કે આ બધા એ ભણાવી રહ્યો જેના ધારાસભ્ય હું એ જ તો ખબર નહીં મળે, બરાબર? આમ કે આ બધું સમજાડી રહ્યો ખબર તો પડે છે ને બેટા. હા, હવે અહીંયા હું લખ્યું? નોમિની 1, નોમિની 2, 3, 4, 5 એમ લખ્યું. ઘણા કે સાહેબ નોમિની એટલે ઘેરવાળો મરી જાય ને પત્ની મળે એ કે એ મારા આ જે જે ઊભો રહેવાનો છે એની વાત છે. તો અહીંયા હું શું કહું છું? કોટા સિસ્ટમમાં બેટા કેટલા કેન્ડિડેટ ઉભા રહ્યા મહત્વનું નથી, કેટલી વેકેન્સી છે એ મહત્વનું છે. તો કોટા સિસ્ટમ પર તમે હવે દેખો, આને માન લો કે આને ફર્સ્ટ નંબર, આને વધારે વોટ મળી ગયા, ઓછા કોને મળ્યા બેટા? આને મળ્યા કે નહીં? તો આનું સેકન્ડ પ્રેફરન્સ આ બધામાં ટ્રાન્સફર થશે. હવે સમજણ પડી? હવે ટ્રાન્સફર થયા કરશે. હવે ટ્રાન્સફર થયા બાદ આપણે કોટા સિસ્ટમ ક્યારે અચીવ થાય બેટા? તો ટોટલ વેલ્યુ અને અહીંયા શું છે બેટા? વેકેન્સી +1 ગુણ્યા 100. હવે માન લો ગુજરાતમાંથી આપણે કોઈ માણસને મેળવાના છે, બરાબર? આમ, અને ગુજરાતની હમણાં કેટલી બેઠકો મંગાડી? કે 3 બેઠકો મંગાડી. તો અહીં હું લખવાનું બેટા? વેકેન્સી કેટલી છે? 3, બરાબર. મત મૂલ્ય 3 + 4 ભાગી દો ગુણ્યા 100 કરી દો. જો 50% ઉપર નીકળી ગયો એ માણસ જીતી ગયો બેટા. હવે સમજ્યા બકા? જાઉં આગળ? ના એમ કર્યા તો ચલો ચોથું પતિ બેટા, બોલો. હવે પાંચમું શું કે છે બેટા? દેખો, કેલ્ક્યુલેટ ઇફેક્ટિવ વોટ્સ, એમએલએ વોટ્સ વેટ. એમએલએ વોટ જોડે, હા, તો આ શું છે? આ શું કરવા લગતા હે ને એમ કહું? શું કીધું બેટા? એમએલએ વોટ વેટ. ટેન્શનમાં એમએલએ નો મત મૂલ્ય બેટા કેટલા વોટ્સ છે, વત્તા શું કીધું બેટા? એમપી વોટ. હે વોટ્સ એ વેટ એટલે બેટા એનું મત મૂલ્ય ને. આ બધાને એમએલએ નાય ગણ્યા અને એમપી નાય ગણ્યા કે નહીં બેટા? આ કોના હારું બેટા? આ રાજ્યસભા હારું નથી. રાજ્યસભામાં તો અહીં સમજાડ્યું ને બેટા મેં. હવે સેમ આ જ પ્રોસેસ, બધા એમએલએ નું મત મૂલ્ય બી ગણશે, બધા એમપી નું બી ગણશે, અને કોને ચૂંટવાનો છે આપણે? રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિ માટે કોટા સિસ્ટમમાં શું કરશું? સિંગલ ટ્રાન્સફરેબલ વોટ કરશું. બોલો, આ સપ્રમાણ પ્રતિનિધિત્વ થઈ ગયું. આ સપ્રમાણ પ્રતિનિધિત્વ થઈ ગયું. આ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ છે. ઓકે, હવે આ કરતા કરતા આપણે કોટા અચીવ કરવાનો બેટા. તો કોટા અચીવ કરતા બધાના મત મૂલ્ય ટોટલ કેટલું છે દેખીશું. કેટલું છે? આરું. હે, હવે હું કરું? વેકેન્સી કેટલી? તો પ્રેસિડેન્ટની તો એક જ હોય કે પ્રેસિડેન્ટ 4 મેળવાના છે, ભારતના 4 પ્રેસિડેન્ટ. હે, વેકેન્સી કેટલી બેટા? 1, બરાબર. તો એક પ્રેસિડેન્ટ, અરે એક વેકેન્સી બેટા, અને એ ગુણ્યા 100 આવું કરીશું. જેની કોટા અચીવ થયો બેટા એ જીતી ગયો. મેં શું સમજાવી દીધું બેટા? રાજ્યસભામાં જવા માટે કઈ રીતે અહીં પ્રોસેસ કોટા સમજાયો?
અને પ્રેસિડેન્ટ શું દેખવાનું બેટા બોલો? હા, શું દેખવાની? વેકેન્સી. વોટ તો ટ્રાન્સફર થયા જ કરશે બેટા. ભક્તિ દીદી સમજ્યા? મારા ખરેખર સમજી ગઈ? હા, એટલે કેક 15 મિનિટમાં સમજાડી બેટા. ચાલો અહીં દેખજો. બરાબર, તો 5 પતી બેટા. હવે 6 અહીં દેખજો. ચાલો, આ કોનું ઇલેક્શન બની રહ્યા તો નહીં ભૂલી જાઓ ને બેટા. કોનું છે બેટા? બસ, કોનું છે બેટા? અને આમ, અને આપણે અમેરિકા જેવો રાષ્ટ્રપતિને ચૂંટી રાખને બેટા. બરાબર, આને કેમ ચૂંટી રહ્યા? તો જવાબ આવશે કે અમારે એક હેડ બનાવવાનો છે ભાઈ. વંશ પરંપરાગત હેડ નથી બનાવવાનો. બરાબર, આમ અમારે એક નોમિની હેડ બનાવવાનો છે જે દાદા સ્વરૂપે અમારું કામ કરશે ભારતનું. હવે મેન્સમાં એવું નહીં લગતા કે દાદા સ્વરૂપે કામ કરશે એમ. આ તમને સમજાવવા સારું કહું છું. બરાબર, એ શું કરશે તો કે હેડ તરીકે અમને સાચવશે એમ. બરાબર, કે અહીંયા પેલા ફર્સ્ટ પાસ્ટ પોસ્ટ સિસ્ટમથી જીતીને આવી ગયા છે 34% લોકોના વોટ લઈને. એ જેમ તેમ ઉતાવળો નિર્ણય લઈને દેશને પૂરો નહીં કરી દે એમ. એના માટે એ આ પદ બનાવ્યું છે બંધારણના ઘડવૈયાએ. હવે સમજણ પડી બેટા? ઘરમાં જો એમ શું કીધું બેટા? ગરડા ગાડા વાળે એમ. હા, ગરડા જ વાળે. બાકી 15-16માં તો માય લાઈફ માય ચોઈસ એમ કહો તમે. બસ ખબર પડે બેટા એવું નહીં. ખબર આવું ના હોય, તું સમજે નહીં બેટા. બરાબર, અરે દાદા તમને કઈ ખબર નહીં પડે યાર, બેહો ને યાર. કે મેજોરિટી એવું હું જ કહેતો હતો. હવે ખબર પડે બેટા. ચાલો, મેજોરિટી ચેક. If any nominee gets more than 50% of total votes, we have winner. Otherwise, candidate having lowest vote first preference is excluded and their votes are distributed to other their second preference. જ્યાં સુધી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ ચાલશે બેટા, જ્યાં સુધી કોટા અચીવ નહીં થાય ત્યાં સુધી. બોલો બેટા. હવે જ્યાં જ્યાં પરોક્ષ ઇલેક્શન આવશે બેટા, જ્યાં જ્યાં પરોક્ષ ઇલેક્શન આવશે, મારા છોરાઓ આવડે એક નહીં તમને? અને નહીં આવડે બેટા તો કોની ભૂલ? મેન્સમાં વારંવાર સવાલ પૂછાય છે બેટા. મેન્સમાં વારંવાર, પ્રિલિમમાં તો આવે ને તો છોરાઓને ખબર જ નહીં પડે આ પૂછ્યું હું. કાલે ગ્રુપમાં સવાલ હતો તો એક જણ ડિસ્કસ કર્યો, હા રાજ્યપાલ આદેશ આલે. 2 મેલું એમ થઈ ગયું તમે ફોન કરીને. ફોનમાં વેતન ચડાવતું એમ થાય. એટલે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી હોય કે રાજ્ય કટોકટી જાહેર કરવી હોય તો કોણ કરે છે બેટા? રાષ્ટ્રપતિ. ઢગલો વાર બોલ્યો ક્લાસમાં. તો કે ના સેકન્ડ રાઈટ એમ કે સેકન્ડ આમ, એને તો એમ થઈ ગયું વિડીયો કોલમાં 2-3 મેલ દઉં એમ. બરાબર, આવું છે બેટા, હે ને? તો આવા સવાલો બી મૂકતા રહો બેટા અને તૈયારી કરતા રહો. બરાબર, મેં જે પ્રયત્ન કર્યો છે આ સમજાવવાનો, આ ટર્મ્સ સમજજો તાકી તમને વાંચવામાં સરળતા રહે બેટા. જ્યાં જ્યાં પરોક્ષ સિલેક્શન આવે દિમાગ આ ટાઈપનું ચાલવું જોઈએ. સમજણ પડે છે બેટા? આમ, લોકસભાના સ્પીકરમાં વેકન્સી કેટલી હશે બેટા? બોલો, લોકસભા સ્પીકર 5-5 બનાવવાના તમારે? એક જ બનાવવાનો. બરાબર, તો વેકેન્સીમાં ત્યાં શું લખવાનું બેટા? 1. આ આવશે બેટા એક્ઝામમાં. આ બેંકો વાળા બહુ પૂછે છે, અને જો બેંકનો ટ્રેડ તમારામાં આવી ગયો ને બેટા તો ભૂલ. બરાબર, એટલું જ છે. જય હિન્દ.